રહ્યા છો બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પાંદેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રામ નામની વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળતા ચકચાર. આ ઘટનાને પગલે પાંદેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. જો કે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે. બીજી તરફ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે સંતોષના સાથી મિત્રોએ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો. છેલ્લા 5 દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા. मुन्ना कुमार. मरने वाले का नाम क्या और उम्र कितनी है? संतोष क्या हुआ था? संतोष राव. इसके साथ में क्या हुआ था? इनके साथ में यही हुआ कि दारू पी के मर गए और क्या साथ वाले दोस्त लोगों को पिलाया खिलाया, पैसा भी ले लिया और रास्ते पे आ गया तो अंतिम में क्या करेगा? रास्ते में फांसी लगाना पड़ेगा. बीवी से झगड़ा हो रहा है 5 दिन से. कांतिभाई सब ऑफिसर मजूरा फायर स्टेशन. बंगोली खाड़ी ब्रिज खाते एक लड़की हालत में रात को कॉल હતો શું હતો સમગ્ર મામલો? એમાં અમને સુરત મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ તરફથી અમને જે કોલ આપવામાં આવ્યો એ કોલનો અમારે તરત જ ઇન ધ સ્પોટ ગાડી લઈને આવી ગયા. તો થોડુંક અહીંયા ટ્રાફિક લાગ્યું. આવીને અમે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને લાશને અમે તરત જ બહાર કાઢી લીધી છે ને પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરી દીધી છે. કેટલી ઊંડામાં લટકેલી હાલતમાં લાશ હતી? લગભગ આમ એક્ઝેક્ટ તો બહુ ખબર નહીં આવે, 7 ફૂટ જેવું હોય. ફાયર દ્વારા કેવી રીતે રેસ્ક્યુ અને બહાર કાઢવામાં આવ્યું? ફાયર દ્વારા જે લટકેલી હતી એ દોરીથી અમે બહાર કાઢી લીધી છે ને સહી સલામત પાંડેસરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલી છે. કઈ કઈ વિસ્તારની ગાડીઓ અહીંયા આવી હતી? ફાયરની ગાડીઓ? હા, ફાયરની ગાડી ખાલી મજૂરાની જ આવેલી છે, બીજી ગાડી નથી મંગાવી. બિફોર ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત.